અરવલ્લી જિલ્લાના શામળાજી રતનપુર ચેકપોસ્ટ પર ફરજ બજાવતા શામળાજી પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ પર અમદાવાદ શહેરના બે કપલે હુમલો કરી વર્દી ફાડી નાખી હતી. જ્યાં બેફામ બનેલી એક મહિલાએ પોલીસ કર્મી પર નજીકમાં પડેલ લોખંડની પાઇપ પર વડે હુમલો કરતા પોલીસ કર્મીના પગે ફ્રેક્ચર થયું હતું. જ્યારે અન્ય પોલીસ કર્મીની વર્દી ફાડી નાખી અપશબ્દ બોલી જાનથી મારી નાખવાની ધમકી આપતા ભારે ચકચાર મચી જવા પામી હતી. તો પોલીસ કર્મીઓ પર અમદાવાદ શહેરના બે કપલે જીવલેણ હુમલો કરતા શામળાજી પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી બે પુરુષ અને બે મહિલાને દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. શામળાજી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા જયરાજસિંહ લાલસિંહ નામના કોન્સ્ટેબલ અન્ય પોલીસ કર્મીઓ સાથે ધૂળેટીની રાત્રે આંસોલ ચેકપોસ્ટ પર ફરજ બજાવતા હતા. ત્યારે રાજસ્થાન તરફથી આવતી બ્રેઝા કારને અટકાવી તલાશી લેતા અંદર બે કપલ બેઠા હતા. જેથી તલાશી દરમિયાન પાછળથી એક હોન્ડા અમેઝ કારમાં કપલ આવ્યું હતું અને કાર અટકાવી બ્રેઝા કારમાં રહેલા બંને કપલે તેમની સાથે ઓવરટેક કરવા બાબતે ઝઘડો કર્યો હતો. જેથી ભયભીત કપલને અંદર પોલીસ ચોકીમાં બેસવા જણાવતા બ્રેઝા કારમાં રહેલા બે પુરુષ અને બે મહિલાઓ ઝઘડો કરવા લાગતા જયરાજસિંહ સહિત અન્ય પોલીસે બંને કપલને સમજાવવા જતા બંને કપલ ઉશ્કેરાઈ જઈ પોલીસ કર્મીઓની ફેટ પકડી લઈ વર્દી ફાડી નાખી હતી. તેમજ પોલીસને કેમ વિડીયો ઉતારો છો કહી પ્રીતિબા અર્જુનસિંહ ઝાલાએ જયરાજસિંહ પર લોખંડની પાઇપ વડે હુમલો કરતા પગે ફ્રેક્ચર થયું હતું. ત્યારે શિવાનીબા સદેવસિંહ ઝાલાએ ગરદાપાટુનો માર મારી બંને કપલ પર જીવલેણ હુમલો કર્યો હતો. શામળાજી પોલીસે કોન્સ્ટેબલ જયરાજસિંહ લાલસિંહની ફરિયાદના આધારે સદેવસિંહ ગણપતસિંહ જાડેજા, શિવાનીબા સદેવસિંહ જાડેજા, અર્જુનસિંહ કનકસિંહ જાડેજા અને પ્રીતિબા અર્જુનસિંહ જાડેજા જે ચારેય રહેવાસી B4 પાયલ ફ્લેટ જજીસ બંગલો રોડ વસ્તારપુર અમદાવાદ શહેર વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અમિત ઉપાધ્યાય સાથે CN24 ન્યૂઝ અરવલ્લી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.